નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગઈકાલે રવિવારે સરકારનો શપથવિધિ સમારોહ સંપન્ન। મોદી સહિત 72 મંત્રીઓના શપથ। T20 વર્લ્ડ કપમાં ભારતનો સ્કોર ઓછો પરંતુ પાકિસ્તાનને સાપડતો પરાજય। કારોબારી સપ્તાહના આજે પ્રથમ દિવસે શેર બજારમાં 77,000ની સપાટી પાર કરી રિટર્ન થતો સેન્સેક્સ। જર્જરિત મકાનોની પાડતોડ મુદ્દે કોર્પોરેશનમાં આવેદન આપતા સાધના કોલોનીના રહેવાસીઓ। પોતાના ધંધાકીય એકમો ખોલી આપવાની કોર્પોરેશન સમક્ષ માંગણી કરતા રેસ્ટોરન્ટના સંચાલકો। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। નરેન્દ્ર મોદીએ 9 જૂન રવિવારે સાંજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે। દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પછી આ રીતે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનાર તેઓ બીજા પ્રધાનમંત્રી છે। વડાપ્રધાને શપથ લીધા પછી રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા અને શિવરાજસિંહ ચૌહાણ સહિતના સાંસદોએ શપથ લીધા હતા। મોદી સહિત કુલ 72 મંત્રીઓએ રવિવારે સાંજે શપથ લીધા। એનડીએ સરકારમાં મોદી સહિત 72 મંત્રીઓ હશે, જેમાં 30 કેબિનેટ મંત્રીઓ અને 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે। શપથ ગ્રહણ સમારોહ ગઈકાલે રવિવારે સાંજે 7:15 કલાકે શરૂ થયો હતો। રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં 7 દેશના નેતાઓ ઉપરાંત દેશના ફિલ્મ સ્ટાર્સે પણ હાજરી આપી હતી, જેમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાન, વિક્રાંત મેસી અને રાજકુમાર હિરાનીનો સમાવેશ થાય છે। રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પણ હાજર રહ્યા હતા। આ ભવ્ય સમારોહમાં કુલ 8,000 લોકો આમંત્રિતો તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રીએ આજે સોમવારે સવારથી પોતાની ઓફિસમાં કામગીરી શરૂ કરી દીધી હતી અને હવે પછીના ગણતરીના સમયમાં તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ જશે એવો અહેવાલ છે। ગઈકાલે રવિવારે અમેરિકામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતની સામે પાકિસ્તાનને જીતવા માટે 36 બોલમાં 40 રનની જરૂર હતી। પાકિસ્તાન તરફથી ઓપનર મોહમ્મદ રિઝવાન ક્રીઝ પર હતો। ટીમ ઇન્ડિયાની હાર લગભગ નિશ્ચિત જણાતી હતી, પરંતુ ત્યારબાદ મોહમ્મદ રિઝવાન આઉટ થતાં કરોડો ભારતીય ચાહકોની આશાઓ વધી ગઈ હતી। વાસ્તવમાં જસપ્રીત બુમરાહ ભારત માટે 15મી ઓવર ફેંકવા આવ્યો હતો। આ ઓવરના પહેલા બોલ પર મોહમ્મદ રિઝવાને મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો અને રિઝવાન ક્લીન બોલ્ડ થઈ ગયો હતો। મોહમ્મદ રિઝવાનની વિકેટ બાદ સમગ્ર ભારતીય કેમ્પ અને ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા। વાસ્તવમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ, શોએબ અખ્તર અને મોહમ્મદ હફીઝ જેવા ક્રિકેટરોનું માનવું છે કે મોહમ્મદ રિઝવાનને તે સમયે મોટા શોટ માટે ન જવું જોઈતું હતું, ખાસ કરીને જ્યારે જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યો હોય। મોહમ્મદ રિઝવાનની વિકેટ ગેમ ચેન્જર તરીકે કામ કરે છે। આ પછી પાકિસ્તાની બેટ્સમેન ઇમાદ વસીમ અને ઇફ્તિખાર અહેમદ લાચાર દેખાતા હતા। બંને બેટ્સમેનોની હાલત એવી હતી કે બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક નહોતો। ઇફ્તિખાર અહેમદ 9 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ઇમાદ વસીમે 23 બોલમાં 15 રન બનાવ્યા હતા। જોકે એક સમયે પાકિસ્તાનને 48 બોલમાં 48 રન બનાવવાના હતા। પાકિસ્તાનના હાથમાં 8 વિકેટ હતી, પરંતુ આ પછી ટીમ ઇન્ડિયાના બોલરોએ અશક્યને શક્ય બનાવી દીધું। વાસ્તવમાં એ વાતમાં કોઈ શંકા નથી કે ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી, પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે પાકિસ્તાની બેટિંગ મહત્વના પ્રસંગોએ દબાણનો સામનો કરવામાં નિષ્ફળ રહી હતી। આથી ટીમને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો।
જો કે આ સમયે પાકિસ્તાની દિગ્ગજ ખેલાડીઓ અને ચાહકો મોહમ્મદ રિઝવાનને હાર માટે જવાબદાર માની રહ્યા છે. આ વિકેટકીપર બેટ્સમેનને 44 બોલમાં 31 રનની ધીમી ઇનિંગ રમતા પહેલા ખોટો શોટ રમીને પેવેલિયન પરત ફર્યો હતો, જે પાકિસ્તાની હારનું કારણ બની ગયો હતો. આજે કારોબારી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર સવારના સત્રમાં ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શવામાં સફળ રહ્યું હતું. એક તબક્કે શેરબજારનો સેન્સેક્સ 77,000ને પાર જતો રહ્યો હતો, પરંતુ બજારમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે ટ્રેડિંગ સમાપ્ત થયા બાદ બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. આઈટી અને બેન્કિંગ શેરોમાં જોરદાર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું હતું. દિવસની સર્વોચ્ચ સપાટીથી સેન્સેક્સ 590 પોઈન્ટ અને નિફ્ટી 150 પોઈન્ટ લપસી ગયો હતો. સ્મોલ કેપ શેરોમાં જોરદાર ખરીદીને કારણે જ્યારે નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ મજબૂત વધારા સાથે બંધ થયો હતો, તો નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં બીએસઈ સેન્સેક્સ 203 પોઈન્ટના ઘટાડા સાથે 76,490 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 31 પોઈન્ટના ઘટાડા સાથે 23,259 પર બંધ થયો હતો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું રહેવાસીઓનું આવેદન, રેસ્ટોરન્ટ ધારકોની રજૂઆત, પ્રી મોન્સૂન કામગીરીના ધાંધિયા, અકસ્માત અને બીજેપી દ્વારા ઉજવણી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो, डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है.
यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરની સાધના કોલોનીમાં LIG 264ના નામથી ઓળખાતા જર્જરિત ફ્લેટ આવેલા છે। આ ફ્લેટ ધારકોને 7 દિવસમાં પાડતોડ માટે ફ્લેટ ખાલી કરી આપવાની નોટિસ આપવામાં આવી છે। આથી આ તમામ ફ્લેટ ધારકો કોર્પોરેશનમાં રજૂઆત તથા આવેદન માટે પહોંચ્યા હતા। ફ્લેટ ધારકોએ વૈકલ્પિક રહેઠાણની માંગણી કરી છે। આ ઉપરાંત એમ પણ જણાવ્યું છે કે અમે ફ્લેટ ધારકો અમારા જર્જરિત મકાનો અમારા ખર્ચે સમારકામ કરી લેવા ઈચ્છીએ છીએ। LIG 264 ન્યૂ સાધના કોલોનીના સંખ્યાબંધ રહેવાસી ભાઈઓ અને બહેનોએ આ રજૂઆત કરી હતી। ત્યારબાદ કોર્પોરેશનમાં આ એસોસિએશનના મંત્રી અનિલભાઈ દવેએ આ રજૂઆત અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। આજ રોજ ન્યૂ સાધના કોલોની LIG 264ના તમામ ફ્લેટ ધારકવાસીઓ કમિશનર સાહેબ શ્રી નગરપાલિકાને નમ્ર વિનંતી કરવા આવ્યા છે કે જે અમને 7 દિવસની નોટિસ આપેલી છે મકાન ખાલી કરવાની અને બ્લોક જર્જરિત હોય એવા પાડી દેવાની, તો એના માટે અમે રોકવા માટે અમે અહીંયા રજૂઆત કરેલી છે કમિશનર સાહેબને કે હાલના તબક્કે ત્યાં ગરીબ માણસો રહે છે જેની પાસે કોઈ આશરો નથી અને રોજીરોજનું કરીને ખાય એવા માણસો હોવાથી અત્યારે આ પરિસ્થિતિ અટકાવી દઈએ અને બ્લોક પાડવામાં ન આવે અને અમે અમારે જે બ્લોકોમાં નુકસાન થયેલું છે અમે અમારા સ્વખર્ચે કરવા તૈયારી છીએ। એના માટેનો અમે રજૂઆત કરી છે અને જો અમને વૈકલ્પિક જગ્યા સામે આપવામાં આવશે તો અમે બ્લોક ખાલી કરી દેવા તૈયાર જ છીએ, પણ અમને ગરીબ માણસોના આશરો ન છીનવાય એના માટે અમે યોગ્ય રજૂઆત કરવા આવ્યા છે અને વિનંતી કરવા આવ્યા છીએ। જામનગરના સંખ્યાબંધ રેસ્ટોરન્ટ સંચાલકોએ આજે સોમવારે કોર્પોરેશનમાં નાયબ કમિશનરને મૌખિક રજૂઆત કરી હતી અને પોતાના સીલ થયેલા ધંધાકીય એકમો ખોલી આપવા વિનંતી કરી હતી। રેસ્ટોરન્ટ સંચાલકોએ એમ પણ જણાવ્યું હતું કે અમારા ધંધાકીય એકમોમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે અમે જવાબદારી લેવા તૈયાર છીએ। આ ઉપરાંત અમને રેસ્ટોરન્ટ ચાલકોને 3-4 મહિનાનો સમય આપવામાં આવે અને અમે સૌ સંચાલકો ફાયર NOC તથા BU પરમિશન સહિતના તમામ ડોક્યુમેન્ટ કોર્પોરેશન સમક્ષ રજૂ કરવા બાંહેધરી આપીએ છીએ। તુલસીભાઈ નકુમ નામના એક રેસ્ટોરન્ટ સંચાલકે આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। આજ રોજ અમે 30 રેસ્ટોરન્ટ દ્વારા કારીગરોની સાથે કમિશનર સાહેબની મુલાકાતે આવ્યા છીએ। અમારા રેસ્ટોરન્ટ છેલ્લા 12-15 દિવસથી આ બંધ છે। અમને દરરોજનું 25-30 હજારનું નુકસાન થાય છે અને કારીગરોના ખર્ચા ચડે છે, તો જેટલું બને એટલું વહેલાસર અમારા રેસ્ટોરન્ટ ચાલુ થાય એવી કાર્યવાહી કરવા વિનંતી છે અને અમને 3-4 મહિનાનો ટાઈમ આપે, અમે જે કાંઈ ડોક્યુમેન્ટ જે પૂરા કરવા તૈયાર છીએ અત્યારે સોગંદનામું કરી અને આપી દઈએ કે જે કાંઈ બનાવ બને તો એની જવાબદારી અમારી છે। અમારા ધંધા ચાલુ કરાવો, અમે 3-4 મહિનાની મુદત અમે બધા ડોક્યુમેન્ટ પૂરા કરવા ખાતરી આપીએ છીએ। કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શહેરમાં ચોમાસા પૂર્વે સફાઈ કામગીરીના ભાગરૂપે પ્રી મોન્સૂન કામગીરી જાહેરાત કરવામાં આવે છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। દર વર્ષે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી વિવાદો સર્જે છે અને દર વર્ષે વિપક્ષના અગ્રણીઓ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી અંગે આક્ષેપો કરે છે। આ વર્ષે પણ ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા એવો પ્રચાર કરવામાં આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ શહેરના અન્નપૂર્ણા ચોકડી નૂરી 4 રસ્તા નજીક પસાર થતી નદીમાં ભયાનક રીતે ગંદકી અને કચરો પથરાયેલા જોવા મળે છે। આ વર્ષે પ્રી મોન્સૂન કામગીરીમાં નદીની સફાઈ શા માટે કરવામાં આવી નથી એવો વેધક પ્રશ્ન નગરજનો દ્વારા પૂછાઈ રહ્યો છે। દ્વારકા જિલ્લામાં કુરંગા નજીક એક પૂરપાટ દોડતી કારે ગંભીર અકસ્માત સર્જ્યો હતો। આ બેફામ કારના ચાલકે ઘડી ડિટર્જન્ટ કંપની નજીકના વિસ્તારમાં 3 બાઇકને હડફેટમાં લઈ 7 લોકોને ઈજાઓ પહોંચાડી હતી। બાદમાં તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઈજાગ્રસ્તો પૈકી દ્વારકાના 25 વર્ષના ધવલસિંહ નામના યુવાનનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હોવાનું હોસ્પિટલ સત્તાવાળાઓએ જાહેર કર્યું છે। આ ઉપરાંત અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને જામનગરની GG હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે। બાકીના 5 ઈજાગ્રસ્તોને ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે।
ગઈકાલે રવિવારે એનડીએ સરકારના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તથા અન્ય પ્રધાનોએ હોદ્દાના શપથ લીધા હતા. આ શપથવિધિ સમારોહનું જીવન પ્રસારણ જામનગર શહેર ભાજપા કાર્યાલય ખાતે ગોઠવવામાં આવ્યું હતું, જે સૌ સ્થાનિક અગ્રણીઓએ નિહાળ્યું હતું. ત્યારબાદ સૌ અગ્રણીઓ તથા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપી મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા અને વિજયસિંહ જેઠવા ઉપરાંત કોર્પોરેશનના શાસક જૂથના નેતા આશિષ જોશી તેમજ દંડક કેતન નાખવા, શહેર બીજેપી પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા તથા મુકેશ દાસાણી વગેરે આ તકે હાજર રહ્યા હતા. મહામંત્રી પ્રકાશ બાંભણિયાએ આ અંગે આપેલી કેટલીક વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે ગુજરાતના પ્રવક્તા પુત્ર અને આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સતત આ ત્રીજી વખત આ દેશનું જ્યારે સુકાન સંભાળ્યું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજે ઉત્સવ અને ઉમંગ જોવા મળ્યો હતો. અને જ્યારે આ દેશનું સુકાન સંભાળ્યું મોદી સાહેબે ત્યારે તમામ સ્તરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને તમામ સ્તરના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને ખૂબ ઉત્સાહ મનાવવામાં આવ્યો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું રાજપૂત સમાજની રેલી અને ક્રિકેટનો વિજય સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज मनाने आइए वेलकम वोटर रिसोर्ट में. राइड्स की मौज उड़ाने आइए वेलकम वोटर रिसोर्ट में. एनवायरनमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम. नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में. अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में. आइए वेलकम वाटर रिसोर्ट में. आइए वेलकम वाटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे. छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 626220 65650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય. આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે. રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450 સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન. અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ. ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે. સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર ₹450માં. આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને. આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક. જાંબુડા ચોકડી, જામનગર રાજકોટ હાઈવે, જામનગર. ફોન નંબર 0288 2666 777. मोबाइल 81 415 56 633. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है.
जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર તથા દ્વારકા જિલ્લાની વિવિધ રાજપૂત સંસ્થાઓ દ્વારા મહારાણા પ્રતાપની 485મી જન્મ જયંતિની જામનગરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત શહેરના ગાંધીનગર રોડ પર આવેલી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીએથી બાઇક રેલી યોજવામાં આવી હતી, જેમાં રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ઘૂમ્યા પછી રાજપૂત સમાજની વાડી પાસે બનાવવામાં આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં મહારાણા પ્રતાપને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગત 25મી મેના દિવસે રાજકોટ ખાતે ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ભોગ બનેલા વિવિધ સમાજના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ અંગે કરણી સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજાએ આપેલી કેટલીક વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જેવી રીતે આપ સર્વે જોઈ રહ્યા છો કે આજે 485મી મહારાણા પ્રતાપસિંહજીની જયંતિ છે, જેનું અમે ગાંધીનગરથી આયોજન કરી અને રેલી સ્વરૂપે મહારાણા પ્રતાપસિંહજીની જે પ્રતિમા છે ત્યાં અમે ફુલાર કર્યું છે. અને મહારાણા પ્રતાપ દર વર્ષની જેમ ક્ષત્રિય સમાજની સમસ્ત જેટલે પણ સંગઠન છે, સર્વે સંગઠન મળી અને જે વિશાળ રેલી સ્વરૂપે અમે મહારાણા પ્રતાપસિંહજીને ફુલાર કર્યું છે. અને જે 25 તારીખે રાજકોટમાં જે ટીઆરપી કાંડ બન્યો હતો, જેમાં આપણા હતભાગી સર્વે સમાજના જે મૃત્યુ પામ્યા છે, એની યાદમાં અમે જે આજે 2 મિનિટનું મૌન પાળ્યું છે અને મૃત આત્માઓને સદગતોને ભગવાન શ્રીને પ્રાર્થના કરીએ છીએ કે એની આત્માને શાંતિ આપે. એ જ ગઈકાલે રવિવારે અમેરિકાના ન્યુયોર્ક ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2020 વર્લ્ડ કપની મેચ હતી, જેમાં ભારતની જીત થતા જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં ક્રિકેટ શોખીનોએ ફટાકડા ફોડ્યા હતા અને ખુશી મનાવી હતી. આ તકે કેટલાક લોકોએ તિરંગો ઝંડો ફરકાવ્યો હતો. આ તકે શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા અને શાસક પક્ષના દંડક કેતન નાખવા વગેરે મિત્ર વર્તુળો સાથે હાજર રહ્યા હતા. જામનગર શહેરના સંધિ મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા શિક્ષણમાં તેજસ્વી તારલાઓ સાબિત થનાર સંધિ સમાજના સિતારાઓનો સન્માન સમારોહ ગઈકાલે રવિવારે રાખવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ સંધિ મુસ્લિમ જમાતખાનામાં આયોજિત કરવામાં આવ્યો હતો,
જેમાં ધોરણ 1 થી 12 ઉપરાંત કોલેજ અને માસ્ટર ડિગ્રીના તેજસ્વી ભાઈઓ અને બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કુલ 291 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંધી સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંધી મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી રિઝવાન જુણેજા તથા ઉપપ્રમુખ મુખ્તાર સમા તેમજ સેક્રેટરી શકીલ સમા અને ખજાનચી સલીમ લાખા સહિતના આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમઝાન નોયડાએ કર્યું હતું. સમાજના પ્રમુખે આ કાર્યક્રમ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર શહેર સંધી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ, આપણો સમાજ આપણી ઓળખ. દર વર્ષની જેમ સંધી સમાજની અંદર ઇનામ વિતરણનો પ્રોગ્રામ અમે રાખી જ છીએ. આ વર્ષે પણ અમારે શિક્ષણનો પ્રોગ્રામ રાખ્યો, તેના અંદર 291 જેટલા વિદ્યાર્થીઓને અમે ઇનામ આપ્યો છે. અને આ વખતે 10 અને 12નું રિઝલ્ટ અમારી સમાજનું ખૂબ જ સારું આવ્યું છે. 90% થી 80% અંદર અમારી સમાજના છોકરાઓએ રિઝલ્ટ લઈને આવ્યા છે. તે વખતે અમે એ લોકોને સન્માન આપ્યું છે. એ બધાનો અમે ખૂબ આભારી છીએ. તે લોકો જ્યારે આવ્યા બધાય 291 વિદ્યાર્થીઓને અમે ઇનામ વિતરણ કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ શહેરમાં એક તુફાન વાહન ઓવર સ્પીડે પસાર થઈ રહ્યું હતું. આ વાહનના ચાલકને આ રીતે વાહન ન ચલાવવા માટે એક જાગૃત નાગરિક દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ છતાં તુફાનનો ચાલક સમજ્યો ન હતો અને જોખમી રીતે ભાણવડ શહેરમાં પોતાનું વાહન ચલાવ્યું હતું, જેના વિડીયો ફૂટેજ આપ સૌ દર્શકો અત્રે જોઈ શકો છો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4
ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેતાલુસના એક યુવાનને જામનગરમાં અંધાશ્રમ નજીક 2 ગઠિયાઓ ભટકી ગયા હતા અને નકલી પોલીસ બની આ યુવાન પાસેથી ₹9,500ની લૂંટ ચલાવી હતી. જામનગર નજીકના બેડ ગામમાં ક્રિષ્નાબેન મહેશભાઈ કાથરાણીના મકાનમાં જુગાર પર દરોડો પડતા એક મહિલા સહિત 5 જુગારીઓ ઝડપાઈ ગયા છે. જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં બાળકોના ઝઘડામાં રમેશ ભાણજીભાઈ વિરમગામાની હત્યા થઈ હોવાનું જાણવા મળે છે. દ્વારકા નજીકના મીઠાપુરમાં એક ગેરેજમાં વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગતા 2 વ્યક્તિઓ દાઝી ગઈ છે. ધ્રોલમાં રહેતા હિતેશ કલ્યાણજીભાઈ ચાવડાએ પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે નિખિલ સુરેશભાઈ વાઘેલા તથા અન્ય એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના 32 વર્ષના જેઠીબેન રામસંગભાઈ માણેકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. કાલાવડ તાલુકાના નીકાવા ગામના પેટ્રોલ પંપના 2 પરપ્રાંતીય કર્મચારીઓ પેટ્રોલ ફિલિંગના ₹59,981 લઈ ક્યાંક જતા રહ્યા છે. જામનગરના ચેલાચંગા નજીક એક ટ્રિપલ સવારી બાઇકને ડમ્પરે ઠોકર મારતા અરસી અરભમ કેસવાલા નામના 22 વર્ષના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ધ્રોલમાં રહેતા 45 વર્ષના જયેશભાઈ પરસોત્તમભાઈ માંડલિયાનું છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ થયું છે. જામનગર નજીકના દરેડમાં આસપપુરા પાન નામની દુકાનમાં 8 મહિના પહેલા મળી આવેલી આયુર્વેદિક પીણાની બોટલોમાં આલ્કોહોલ હોવાનો રિપોર્ટ આવતા મુકેશ હરેશભાઈ દામા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. ખંભાળિયા નગરપાલિકાના 64 વર્ષના પૂર્વ પ્રમુખ નિર્મળાબેન નકુમ તે કાંતિભાઈ દેવસીભાઈ નકુમના પત્ની તથા સુનિલભાઈ, મનીષભાઈ, હેમેન્દ્રભાઈ તથા પલ્લવીબેનના માતાનું અવસાન થયું છે. જામજોધપુર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ 55 વર્ષના પ્રવીણભાઈ વલ્લભભાઈ નારિયાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ હેમતલાલ ગિરધલાલ સિંગાણાના પત્ની સરલાબેન તે અજયભાઈ, પરેશભાઈ તથા અમિતભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગઈકાલે રવિવારે સરકારનો શપથવિધિ સમારોહ સંપન્ન. મોદી સહિત 72 મંત્રીઓના શપથ. 2020 વર્લ્ડ કપમાં ભારતનો સ્કોર ઓછો પરંતુ પાકિસ્તાનને સાપડતો પરાજય. કારોબારી સપ્તાહના આજે પ્રથમ દિવસે શેર બજારમાં 77,000ની સપાટી પાર કરી રિટર્ન થતો સેન્સેક્સ. જર્જરિત મકાનોની પાડતોડ મુદ્દે કોર્પોરેશનમાં આવેદન આપતા સાધના કોલોનીના રહેવાસીઓ. પોતાના ધંધાકીય એકમો ખોલી આપવાની કોર્પોરેશન સમક્ષ માંગણી કરતા રેસ્ટોરન્ટના સંચાલકો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.